So hey guys, what's up everybody? I'm Hit Pitoda and welcome back to another vlog. તો અત્યારે વાગે છે સવારના 8:30 અને હું છું અત્યારે હરિપર રોડ ઉપર. પણ ખબર નહીં આજે બહુ વહેલો તડકો નીકળી ગયો છે કેમ કે વરસાદનો માહોલ હતો જ. મને એમ કે સવારના પોરમાં વરસાદ પડશે પણ વરસાદ ના પડ્યો પણ તડકો નીકળી આવ્યો. તો મને એમ કે વરસાદ પડશે ને હું ક્યાંક રખડવા જઈશ ને મજા આવશે. તો બસ મારું મન જદુરા કાં તો ટપકેશ્વરી જવાનું હતું પણ હવે મેં ડિસાઈડ કર્યું છે કે જદુરા જતા આવી. તો લેટ્સ ગો. તો હલો તો તડકો બસ આવ જાવ કરે છે અને અહીંયાની ઠંડી હવામાં એકદમ મનને રાજી કરી દે છે. પહોંચીંદાનો જ્યારે તડકો લાગે છે ને ત્યારે એકદમ પરસેવો છૂટવા માંડી જાય છે ભાઈ. અને અહીંયાના રસ્તા, અહીંયાનો વ્યૂ ભાઈ ખતરનાક છે. અને અહીંયાથી ભેડ માતા પણ જઈ શકાય. આવા રોડ ઉપર બહુ ધીમે ધીમે ચલાવવી પડે કેમ કે આ વરસાદના લીધે જે રેતી રોડ ઉપર આવી જાય ત્યારે ઘણીવાર ટર્નવારોમાં ટાયર સ્લીપ થઈ જાય. જેમ કે હમણાં થઈ ગયો આપણી ગાડીનો ટાયર સ્લીપ. તો બહુ ધ્યાન રાખીને ચલાવવી પડે. ઓમ છે ને ખબર નહીં, હું હેલ્મેટ પહેરું ને તો મારો હાથ છે ને લીવર ઉપર કાંઈક એવી રીતના જામી જાય કે વાત મૂકી દો. પણ અહીંયા હું કંટ્રોલ કરું છું કેમ કે અહીંયાના રસ્તા પણ જરાક ઉબડખાબડવાળા છે અને અહીંયા ગાડી ભગાવવા માટે આ જગ્યા છે જ નહીં. અને નજીકમાં ઘણી બધી જગ્યાઓ છે તો ખરી આવી સારી સારી, પણ મારું મન અહીંયા આવવાનું જ કરે. અહીંયા ટપકેશ્વરી તો મને ખ્યાલ છે કે હું 2 વર્ષથી ગયો નથી. છેલ્લે વાવાઝોડો આવ્યો હતો ભુજમાં 2023માં શાયદ, ત્યારે હું ગયો હતો. એના પછી આજ સુધી હું ટપકેશ્વરી નથી ગયો. હા, જદુરા આવ્યો છું ઘણી વાર પણ ટપકેશ્વરી નથી ગયો. અને ચાલુ વરસાદે બસ ભુજમાં આ બે એક જગ્યા જ છે કે જ્યાં જવાનું મન થાય. અને બહુ બધા લોકો ચાલુ વરસાદે અને વરસાદ પત્યા પછી અહીંયા જવાનું પસંદ કરતા હોય છે મારા હિસાબે. બાકી તો ગ્રીનલેન્ડ કરીને એક હમણાં જગ્યા બહુ વાયરલ થઈ છે, એ પણ બહુ સારી છે. પણ ત્યાં ચાલુ વરસાદે કે વરસાદ પછી યાર કીચડ વિચડ થઈ જતું હશે કેમ કે તળાવ જેવો એરિયા છે તો ત્યાં એટલી મજા ના આવે. પણ આ જગ્યા એકદમ હિલ સ્ટેશન જેવી બની જાય, એકદમ વાદળ નીચે આવી જાય ને બહુ મજા આવે ભાઈ. અને ચાલુ વરસાદે તો અહીંયાની વાત જ મૂકી દો. અહીંયા રહેતા હશે એ લોકોને કેવી મજા પડી જતી હશે નહીં? ફૂલ મોજ. તો હવે આપણે કઈ લોકેશન ઉપર જશે એ મને આઈડિયા નથી. હાલો ને મેઇન વ્યૂ પોઈન્ટ ઉપર જ જઈ આવી. પહેલાં ચડાવી નાખશું અહીંયાથી ગાડી ઉપર. થોડીક ઓફ રોડિંગ જેવું થઈ જશે છે. આ કીચડથી ભરેલું જ છે. એ બચી ને હમણાં સ્લીપ થઈ ગઈ હતી અને માટી ચીકણી છે. અને ફાઇનલ વ્યૂ કાંઈક આવો છે. ઓ ભાઈ ખતરનાક. આ જદુરાનો મેઇન વ્યૂ પોઈન્ટ છે. એમ તો જવા માટે આપણે ત્યાં પણ જઈ શકીએ અને ત્યાં પણ જઈ શકીએ. સામેવાળા વ્યૂ પોઈન્ટ ઉપર જઈએ અને થોડી વાર બેસીએ, થોડી વાર ચીલ કરીએ અને આ શાંતિની મજા લઈએ. પણ કાંઈ નક્કી નહીં, થોડી વાર રહીને પછી મને એમ થશે કે હાલો ડુંગર ઉતરીએ, ડુંગર ચડીએ. અહીંયા હું એકલો આવ્યો એના કરતાં કોઈકને લઈ આવ્યો હોત તો મને એમ કે મજા આવત. પણ સવારમાં મારા ભેગો કોણ હેરાન થવા આવશે? તો એટલે હું એકલો જ આવ્યો. મેં કોઈને ફોન ના કર્યો. મારો એક ફ્રેન્ડ મળ્યો, બસ એના ભેગી થોડી ઘણી વાતો કરી, ચાય પીધી અને પછી હું નીકળી આવ્યો. અને એ ગયો નોકરી. કેમ કે મને રજા હોય ત્યારે બધાને રજા હોય એવું ના હોય, એટલે હું અહીંયા છું અને એ લોકો નોકરીએ છે. તો કોઈક સારી જગ્યા ગોતી અને આપણે બેસીએ. તો ગાઈઝ એક નવી મુસીબત થઈ પડી છે કેમ કે મારા હાથમાંથી મારો આ કેમ છટક્યો જ્યારે હું ઇનબિલ્ટ કરતો હતો હેલ્મેટમાં.
તો મારા હાથમાંથી કેમેરો પડી ગયો અને એના ઉપરનું માઇક રાખવાનું જે સ્ટેન્ડ આવી તૂટી ગયો ભાઈ. તો દુઃખ દર્દ પીड़ा હોતી રહેતી હૈ, તબ ક્યાં કરેं. તો હવે જઈએ આપણે બાઇક અને પાછા. ના 2 કટકા થઈ ગયા. તો આજનો મિની વ્લોગ આટલો જ હતો. તો આઈ હોપ યુ ગાઈઝ યુ એન્જોય ધીસ વિડીયો. પ્લીઝ લાઇક કમેન્ટ શેર અને મળીએ આવી જ રીતના નવા બીજા વ્લોગમાં.